તો આ વર્ષના અંતે આપણને કોઈ માપદંડ જોઈએ, કોઈ નિશાન જોઈએ, એ જાણવા માટે કે આપણે જિંદગીમાં આગળ વધી રહ્યા છીએ કે પાછળ. હું ઈચ્છું છું કે તમે જુઓ એક માણસ તરીકે, તમારા ધંધાને નહીં, કરિયરને નહીં, બીજી વસ્તુઓને નહીં. આનું તમારે આજે મૂલ્યાંકન કરવું જ પડશે. આમ તો રોજ રાત્રે કરવું જોઈએ, પણ જો તમે જિંદગીનો હિસાબ રાખવામાં કાચા હોવ તો ઓછામાં ઓછું વર્ષે એકવાર તો મૂલ્યાંકન કરવું જ જોઈએ. જો તમે તપાસ કરશો તો તમે સુધારો કરી શકશો. તો આને તપાસવાની સીધી રીત એ છે કે શું હું પહેલા કરતા થોડો વધુ આનંદિત માણસ છું? શું હું થોડો વધુ રિલેક્સ છું? શું હું થોડો વધારે દયાળુ છું? શું હું થોડો વધુ પ્રેમાળ છું? તમારા પરિવારના અભિપ્રાય પર ના જતા, કારણ કે એમાં ઘણા ઘરના પક્ષપાત હોઈ શકે છે. પરિવાર, પાડોશી, મિત્રો, આ બધાના પોતાના સ્વાર્થ હોય છે. તમે તમારી અંદર ઈમાનદારીથી જુઓ અને તપાસો કે શું તમે એક માણસ તરીકે આગળ વધ્યા છો, કારણ કે તમે તમારી કબરની 1 વર્ષ વધુ નજીક છો. જો જીવ્યા નહીં તો કંઈ નહીં, પણ શું તમે ઓછામાં ઓછું એક બહેતર માણસ તરીકે મરશો? ધારો કે હું અને તમે કાલે સવારે મરી જઈએ, તો શું આપણે 1 વર્ષ પહેલા હતા એના કરતા થોડા સારા માણસ બનીને મરી રહ્યા છીએ? આ એક મહત્વનો સવાલ છે. આવતા વર્ષ માટે હું ઈચ્છું છું કે તમારી પાસે એક સ્પષ્ટ પ્લાન હોય, એક મોટો પ્લાન, કોઈ મૂર્ખામી ભર્યો કે નાનો અમથો પ્લાન નહીં, પણ એક બહુ મહત્વાકાંક્ષી પ્લાન કે આ વર્ષના અંત સુધીમાં હું આવી સ્થિતિમાં હોવો જોઈએ. તમારે મારા કહ્યા પ્રમાણે ચાલવાની જરૂર નથી, પણ જો તમે બહેતર થયા હો તો તમારી અંદર કામકાજ ઓછા ઘર્ષણ, ઓછા સંઘર્ષ અને ઓછી ઉથલપાથલ સાથે ચાલતું હોવું જોઈએ. હા, એ જ સાબિતી છે કે તમે પહેલા કરતા સારા છો.